ડીસા ભાજપના સદસ્ય અને પાલિકાના પાણી પુરવઠા ચેરમેન પાણી પુરવઠા એન્જિનિયર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરી ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ। પાણી પુરવઠા એન્જિનિયર કામ ન થયું હોવા છતાં બિલો ઉઘરાવતા હોવાના લગાવ્યા આક્ષેપો। ડીસા ભાજપ શાસિત નગરપાલિકામાં ફરી ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા। વોર્ડ નંબર 8ના ભાજપના સદસ્ય અને પાણી પુરવઠા ચેરમેન પિનકેશભાઈ દોશીએ પાણી પુરવઠા ઇન્ચાર્જ એન્જિનિયર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ચીફ ઓફિસરને રજૂઆત કરતા ચકચાર મચી જવા પામી। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની પુકાર પડી રહ્યો છે, જેને લઈ શહેરીજનોમાં ભારે આક્રોશ છવાયો છે। ત્યારે પાણીની વ્યવસ્થા હોવા છતાં શહેરીજનોને પૂરતું પાણી અને સમયસર પાણી મળતું ના હોવાની અનેક વિસ્તારમાં બુમરાણ ઉઠવા પામી રહી છે। જ્યારે પાલિકાના અધિકારી ચૂંટાયેલા સભ્યોની રજૂઆત પણ ધ્યાનમાં લેતા ન હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે પાલિકાના કેટલાક કર્મચારીઓ મન ફાવે તેમ ફરજ બજાવી જાહેર જનતાને હેરાન પરેશાન કરતા હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે આજે પાણી પુરવઠા ચેરમેન પિનકેશભાઈ દોશી રાજીનામું આપવાની સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા શહેરમાં ચર્ચા ટોપ ઇન ટાઉન મુદ્દો બની ગયો હતો। ત્યારે ડીસા પાણી પુરવઠા વિભાગના ચેરમેન પિનકેશ દોશી આજે આક્રમક મૂડમાં આવી પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ હતી અને જણાવ્યું હતું કે ઇન્ચાર્જ પાણી પુરવઠા ચેરમેન એન્જિનિયર સુરેશ જાદવ ખોટા બિલો ઉઘારી ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપ લગાવ્યા હતા અને પાણી પુરવઠા એન્જિનિયર શહેરમાં ઊભી થયેલ પીવાના પાણીની સમસ્યાને લઈને કોઈ ગંભીરતા લેતા ન હોવાથી ચીફ ઓફિસરે રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના પાણી પુરવઠા ચેરમેન ખુદ પાણી પુરવઠા એન્જિનિયર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવતા ડીસા નગરપાલિકામાં ચકચાર મચી જવા પામી હતી। ઉલ્લેખનીય છે કે ડીસા નગરપાલિકામાં કેટલાક કર્મચારીઓ ભાજપ શાસિત ડીસા નગરપાલિકાને બદનામ કરતા હોવાનું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે અને પાલિકાની કચેરીમાં સરકારી કામકાજ અર્થે આવતા અરજદારો સાથે ઓરમાયું વર્તન કરતા હોવાની જાણવા મળી રહ્યું છે, જેને લઈ પણ પ્રાદેશિક કમિશનર સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। ત્યારે આજે ડીસા નગરપાલિકામાં અધિકારી શાસન ચાલતું હોય તેવું નજરે દેખાઈ આવ્યું છે। ત્યારે ભાજપ શાસિત ડીસા નગરપાલિકાને બદનામ કરતા કર્મચારી સામે જિલ્લા કલેક્ટર અને પ્રાદેશિક કમિશનર ખુદ તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી ચૂંટાયેલા સભ્યો સહિત શહેરીજનો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે।